નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આખા ગુજરાતમાં હવે નવો કાયદો લાગુ થશે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર, સાથે હવે નવા ગેસ સિલિન્ડર આવશે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, હવે નવી જંત્રી 1 એપ્રિલથી લાગુ થવાની છે। દસ્તાવેજો કરવા હવે અઘરા બનશે। પીએમ આવાસ યોજનામાં હવે સહાયના પૈસા વધારી દેવામાં આવ્યા છે। ગામડાઓને હવે નવી સુવિધા મળશે। ટોલ પ્લાઝાને લઈને નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત। જૂના વાહનોને લઈને સૌથી મોટો નિર્ણય। દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય। ખેડૂતોના ખાતામાં જમા થશે 3,000 રૂપિયાનો હપ્તો। ખેડૂતોના દેવા માફ થશે। રાશન કાર્ડ ધારકોને ઝટકો, હવે નહીં મળે મફતમાં અનાજ। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હવે યુસીસીની તૈયારી ચાલી રહી છે। વિધાનસભા ગૃહમાં વર્ષ 2025 અને 26ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પર આ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે મિત્રો, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ એટલે કે મિત્રો યુસીસી લાગુ કરવાનું ગુજરાત રાજ્ય હવે દેશનું બીજું રાજ્ય બની ગયું છે। રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત એક શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને સાકાર કરવાની દિશા હાલ મિત્રો ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ છે। સાથે કેન્દ્ર સરકારે પણ મિત્રો યુસીસીની તૈયારી સમગ્ર ગુજરાત રાજ્યમાં એટલે કે મિત્રો એક સમાન કાયદો લાગુ કરવાને લઈને નવા વિધાનસભા ગૃહ વર્ષ 2025-26 માટે ખાસ મિત્રો મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પોલીગેમી અથવા તો બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। છોકરીઓની લગ્નની ઉંમર 18 વર્ષ રહેશે। પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય, બધા ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં। હલાલા અને ઈદ્રતની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો લગ્ન ફરજિયાતપણે રજીસ્ટર કરાવવા પડશે। ગ્રામ્ય સભા સ્તરે પણ નોંધણીની સુવિધા રહેશે। જાતિ, ધર્મ કે સંપાદયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક સમાન કાયદો રહેશે। હાલમાં દેશના દરેક ધર્મના લોકો તેમના અંતર્ગત કાયદા દ્વારા હાલ મિત્રો બાબતોનું સમાધાન પણ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરીની પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શિકા બનાવવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવી શકે છે। કેવાયસી ફરજિયાત, હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી રહેશે। આધાર અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે। ઓટીપી વેરિફિકેશન, ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે। ગેસ સબસિડીમાં ફેરફાર, સરકાર સબસિડી નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરી શકે છે। સ્માર્ટ ચિપ સિલિન્ડર એટલે કે મિત્રો નવા સિલિન્ડરોમાં હવે સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે, જેનાથી વિતરણની મોનિટરિંગમાં પણ હાલ મિત્રો ખાસ કરીને કરી શકાય આ પ્રક્રિયા। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, મોટા ફેરફાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ એટલે કે રાશન નવા નિયમો રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। ડિજિટલ રાશન કાર્ડ, હવે રાશન કાર્ડ ડિજિટલાઇઝેશન થશે, જેનાથી રાશન વિતરણમાં પારદર્શિતા વધશે। એક દેશ એક રાશન કાર્ડ સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ દેશના કોઈ પણ ભાગમાંથી રાશન મેળવી શકાય। ઈ કેવાયસી ફરજિયાત, રાશન કાર્ડ ધારકોએ તેમની ઓળખ ચકાસવા માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી રહેશે। બાયોમેટ્રિક્સ વેરિફિકેશન, નકલી રાશન કાર્ડ ધારકોને રોકવા માટે હાલ લાભાર્થીઓને આધાર આધારિત બાયોમેટ્રિક્સ ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કર્મચારીઓ થઈ જાજો સાવધાન, ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને 7 દિવસથી હડતાળ પરશે, જ્યારે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને 4000થી પણ વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ઓડિટ કરવામાં આવ્યા છે। સરકાર આંદોલનકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી રહી છે।
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય કર્મચારીઓની હડતાલને અન્યાય ગણાવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી જંત્રીને લઈને સૌથી મોટો નિર્ણય. ગુજરાતમાં જંત્રી ઘણા વર્ષોથી વધ્યા ન હતા અને સરકારે અચાનક એટલો વધારો કર્યો કે સામાન્ય રીતે 200%થી પણ વધારીને 2000% કરવામાં આવ્યા છે. હવે આના અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. આનાથી નવા પ્રોજેક્ટર્સને અસર થઈ શકે છે. સરકાર કોઈ મધ્યમ માર્ગ શોધશે કે નહીં એ અંગે ઘણા પ્રોજેક્ટર્સ હજુ પેન્ડિંગ છે. મિત્રો બધી વાંધા અરજીઓ આવી છે જેથી જંત્રીને લઈને ગૂંચવણો થઈ રહી છે. સત્તાવાર માહિતી મુજબ વિવિધ શહેરો અને વિસ્તારોમાં સરેરાશ 15%થી 30%નો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દસ્તાવેજોમાં હવે નવા નિયમો, નવા ફેરફારો. મિલકતના દસ્તાવેજો નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આખા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય. દસ્તાવેજોમાં માલિકી ફોટોગ્રાફ્સ મૂકવાનો હોય છે. આવા દસ્તાવેજો બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે. આવું કરવાથી રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થશે. જો રેખાંશ અને અક્ષાંશની નોંધણી ન કરવામાં આવે તો દસ્તાવેજોની નોંધણી ન કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો યુપીઆઈ બંધ, સાવધાન થઈ જાજો. મિત્રો 1 એપ્રિલથી યુપીઆઈ સંબંધિત નિયમોમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારું પણ યુપીઆઈ બંધ થઈ શકે છે. જો તમારા બેંક ખાતા સાથે કોઈ જૂનો નંબર લિંક થયેલો હોય તો જે બંધ થઈ જશે અથવા તો બંધ થઈ ગયો હોય તો 1 એપ્રિલ 2025થી નવો નંબરને ખાતા સાથે લિંક કરાવો. જો તમે આમ નહીં કરો તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો NPCI દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે તમારું યુપીઆઈ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનાને લઈને સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકારથી 50,000 રૂપિયાની વધારાની સહાય મળશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની સહાય 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે પહેલાં 1,20,000 રૂપિયાની સહાય આવાસ બનાવવા માટે મળતી હતી. હવે આ રકમમાં વધારો કરવામાં આવ્યો છે, 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો ખાસ કરીને લાભાર્થીઓને 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગામડાઓમાં નવી સુવિધા. પંચાયત રાજ્યમંત્રી બચુભાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળીની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક કે જ્યાં નગરપાલિકા ન હોય ત્યાં શહેરની સમક્ષ આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરી શકાય. તે માટે 10,000થી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવી માળખાકીય સુવિધા વિકસાવવા અંગેની નવી બાબતો હાલ મિત્રો જાહેર કરવામાં આવી છે. તે માટે વર્ષ 2025-26ના બજેટમાં 100 કરોડ રૂપિયાની નવી જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જે અંતર્ગત સોલ્ડિંગ વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, ગ્રામ્ય રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઇટ, ફૂટપાથ, બાગ બગીચા, ગામ હાઇટ એટલે કે મિત્રો બજારની સવલજ ઊભી કરવા બાબતે કોમ્યુનિટી હોલ, સ્થાનિક કક્ષા રોજગારી પૂરી પાડી શકાય તે કામો તેમજ સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ કામો છે હાથ ધરી શકાશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નીતિન ગડકરીએ હાલ મિત્રો ટોલ નિયમને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે પર ટોલ ચાર્જના નિયમોમાં સુધારો કરવાની સાથે નવી ટોલ નીતિ જાહેર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાઈવે પર 60 કિલોમીટર પહેલાં ક્યારેય પણ ટોલ
બૂથ ન હોય તેવું આયોજન કરવામાં આવશે. ટોલ પ્લાઝા સંદર્ભે 2008માં બનેલા નિયમો અંતર્ગત નેશનલ હાઈવે પર એક જ દિશામાં 60 કિલોમીટર સુધી બીજું ટોલ બૂથ હોવું જોઈએ નહીં. આ નિયમોનું કેટલાક સ્થળે પાલન નહીં થતું હોવાની નીતિન ગડકરીએ હાલ મિત્રો વાત સ્વીકારી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે જૂના નંબરને લઈને સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે વાહન ચાલકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે રાખી શકશે. ફક્ત ટુ વ્હીલર અને ફોર વ્હીલર સેમ કેટેગરીમાં જ તમે ઉપયોગ કરી શકો છો. ટુ વ્હીલરનો ઉપયોગ ફોર વ્હીલરમાં રિટર્ન ન કરી શકાય. ઉપરાંત નંબર રિટેઇન કરવા માટે જૂના વાહનોની ફિટનેસ સર્ટી ફરજિયાત રહેશે. ઉપરાંત વાહન જૂનું હોય તો સ્કેમ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. એટલે કે મિત્રો જો તમારી પાસે ટુ વ્હીલ હોય અને તમારી પાસે એ નંબર તમારો લકી છે તો તમે મિત્રો એ નંબર માત્ર ટુ વ્હીલર ઉપર જ લગાડી શકશો. ફોર વ્હીલરમાં એ નંબર છે મિત્રો તમે લગાડી શકશો નહીં. વાહન ચાલકો માટે મિત્રો હાલ સૌથી મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઈવી વાહનો 6 મહિનામાં સસ્તા થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે આગામી 6 મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોના ભાવમાં પેટ્રોલના ભાવો જેટલા થઈ શકે છે. નીતિન ગડકરીએ 32માં કન્ટરવેન્શન ઇન્ડિયા અને 10માં સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સપોસને સંબોધન કરતી વખતે આ ટિપ્પણીની જાહેરાત કરી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પાક ધિરાણ લોન થશે માફ. તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને ફરી એકવાર આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ મિત્રો ખેડૂતોના બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું અત્યારે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો કહી રહ્યા છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેક ખેડૂત મિત્રોના દેવા છે, ખેડૂતોની લોન છે, ખેડૂતોની લોનનું જે વ્યાજ છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ મને તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર. ભારતમાં હજુ પણ મિત્રો એવા ઘણા બધા લોકો છે કે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે રાશન કાર્ડ લેવા અંગે તાજેતરમાં એક નિર્ણયમાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી હવે રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતી જૂના નિયમો હવે સમાપ્ત કરી દીધા છે. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું અનાજ નહીં મળે. હવે તમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે તે જ મહિનાનું અનાજ આપવામાં આવશે. રાશન કાર્ડ ધારકોને તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લેવું જોઈએ, નહીંતર તો તે પછી અનાજ છે એ મળતું બંધ થઈ જશે. તો રાશન કાર્ડ ધારકો માટે પણ હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ રિચાર્જો થશે સસ્તા. આજકાલ મોબાઈલ વપરાશકર્તાઓ માટે દરેક ઓપરેટરના પ્લાન રિચાર્જના વિકલ્પો ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. મોબાઈલ પર વાત કરવાનો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો અને અન્ય સુવિધાનો ખર્ચ વધી રહ્યો છે, અને આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ એક સસ્તી અને અનુકૂળ યોજનાની જરૂર પડે છે. આને ધ્યાનમાં રાખીને સરકારે એક નવો નિયમ બહાર પાડ્યો છે, જે મુજબ હવે ફક્ત 20 રૂપિયાનું રિચાર્જ કરવાથી તમારા મોબાઈલ નંબર પર 4 મહિના સુધી સક્રિય રહેશે. અને આ નવો નિયમ એટલે કે મિત્રો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવ્યો છે. અને તમે જીઓ છે, BSNL છે, એરટેલ છે, VI જેવા મુખ્ય ઓપરેટરોને હાલ મિત્રો નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો હાલ મહત્વપૂર્ણ વાત કરી લઈએ તો કે મિત્રો હાલ સરકારનો નિર્ણય હવે ઓછું આવશે વીજળી બિલ. હવે સ્માર્ટ મીટર લગાડવાને થશે ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાડનારને એનર્જી ચાર્જમાં બિલમાં 2% રાહત મળશે. બિલ મિત્રો 5000 રૂપિયા આવશે તો 100 રૂપિયાની રાહત મળશે. ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ જેમ કે PGVCL, UGVCL, DGVCL, MGVCLના 1.30 કરોડથી પણ વધુ ગ્રાહકોને બપોરના 11 વાગ્યાથી લઈને
3 વાગ્યા સુધી વીજળીના થનારા વપરાશ પર ચાર્જ યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવા માટે દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. એ અંતર્ગત આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાડનારને ગ્રાહકો છે એમને સૌથી મોટો ફાયદો થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે અનાજ ઉપર મળશે લોન. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ કેસીસી યોજના બાદ હવે મિત્રો કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે. ગોદામ અંતર્ગત મિત્રો આ તમને આવે છે લોન મળવા પાત્ર રહેશે. એટલે મિત્રો આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર મિત્રો અનેક યોજનાઓ બહાર પાડતી હોય છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન મળવા પાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે મિત્રો આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. એટલે મિત્રો કહી શકાય કે આ યોજના અંતર્ગત જે ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તે ખેડૂત મિત્રો વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ ઈ કિસાન ઉપજ નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરીને લોન લઈ શકે છે. લોન લઈને મિત્રો સુવિધા છે એ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો ભંગારને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. પેટ્રોલ ડીઝલ બંધ થવાને પણ લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો, દિલ્હી પ્રદૂષણની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે એક સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે રાજધાનીમાં 31 માર્ચ 2025થી 15 વર્ષથી જૂના પેટ્રોલ અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમો હેઠળ પ્રતિબંધિત વાહનો જપ્ત કરીને સ્કેમ કરવામાં આવશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજીદન સિંહે શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જેમણે જણાવ્યું કે 31 માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર 15 વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ આપવામાં આવશે નહીં. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મોબાઈલ ખરીદવા માટે ખેડૂત મિત્રો થઈ જાજો સાવધાન. તૈયાર થઈ જાજો મિત્રો. ખાસ કરીને ખેડૂત મોબાઈલ સહાય યોજના અંતર્ગત મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને મળશે 6,000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસોમાં સહાય છે મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનામાં લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. થોડા દિવસોમાં મિત્રો તમે કરેલી અરજી છે એ એપ્રુવલ થઈ જશે. ત્યાર પછી તમે આપેલા બેંક નંબર ઉપર આ રકમ છે જમા કરી દેવામાં આવશે. એટલે કે 6,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવી ખુશ ખબરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાણીપતથી બીમા સખી યોજનાની શરૂઆત કરી હતી અને આ યોજના હેઠળ દેશભરના 18 થી 70 વર્ષની મહિલા 1 લાખ મહિલાઓને વાર્ષિક રીતે આર્થિક રીતે મિત્રો સશક્ત બનાવવા માટે આ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજનામાં 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે. તેમને પ્રથમ વર્ષમાં 7,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સહાયને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ માટે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે વારંવાર KYCમાંથી તમારે પસાર થવું નહીં પડે. સરકારે જાહેર કર્યું છે CKYC ફંક્શન. મિત્રો, આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે વારંવાર KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી પડતી હોય છે. ત્યારે KYCની ઝંઝટ ખતમ કરવા માટે CKYC જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ CKYC વોલેટની જેમ કામ કરે છે. એટલે કે CKYCની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે લાઈફની અંદર જ્યારે પણ KYCની જરૂર પડે ત્યારે તમે આ નંબર તમારે નાખવાનો રહેશે, આપવાનો રહેશે. આ નંબરના આધારે તમારું KYC છે એ પણ હવે પૂર્ણ કરી દેવામાં આવશે. તો મિત્રો CKYCને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે પેટ્રોલ ડીઝલ સસ્તા થવાને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો, ઘણા સમયથી સામાન્ય લોકો પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવો ઘટવાની આશા રાખી રહ્યા છે. હવે આ બધા માટે સારા સમાચાર સામે આવી શકે છે. આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલ ઉત્પાદન વધવાની તૈયારીઓના કારણે ઇંધણના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, જે ફુગાવાના નિયંત્રિત કરવામાં મદદરૂપ બનશે. તો મિત્રો, પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં છે મિત્રો આગામી મહિનામાં એવું લાગી રહ્યું છે કે ભાવમાં છે ઘટાડો થઈ શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો। તે સાથે નવો ભાવ 80,150 રૂપિયા રહ્યો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 80,650 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 610 રૂપિયાનો ઘટાડો થયો। તે સાથે નવો ભાવ 87,500 રૂપિયા રહ્યો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 88,110 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1500 રૂપિયાનો ઘટાડો થયો। તે સાથે ચાંદીનો નવો ભાવ 97,500 રૂપિયાના પાર જોવા મળી રહ્યો છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો 2000 રૂપિયાની નોટ અંગે મોટી અપડેટ। આરબીઆઈ 2000 રૂપિયાની નોટ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું।